ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એક દી વિચરશો નહીં. આ જગતની અંદર બધું ભૂલી જાયજો, પણ પોતાના મા બાપને ન ભૂલતા. કારણ કે એક એક ડુંગરના પથરા હતા. જ્યારે એ પથરાની પૂજા કરી, એ પથરાએ પાસે બેહીને માનતા કરી કે હે ભગવાન, મારે અહીંયા શેર માટીની ખોટ છે અને મારે અહીંયા દીકરો જન્મશે ને તો હું તમને આટલી માનતા કરીશ. આવા મા બાપને ભૂલી જાય, એના જે અવગુણ કરે, ગુણ માથે ગુણ કરે એ તો બરોબર છે, પણ અવગુણ માથે ગુણ કરે એનું નામ સાચો માણસ કહેવાય. એવા એક મનુષ્ય જે રેકડી ખેંચી અને પોતાના દીકરાને ભણાવતા હતા. હવે આ દીકરાને ભણાવવા માટે થઈ અને અનેક મજૂરી કરી. ગમે તેના શેઠિયાના મેણા ટોણા સાંભળ્યા. ફી ભરવાનો ટાઈમ થાય એટલે ગમે તેની પાસેથી પૈસા ઉછીના લઈ આવે, પાસીના લઈ આવે. પોતાની વસ્તુ હોય વાલામાં વાલી વેચી નાખે ને દીકરાની ફી ભરે. ઘણી ઘણી અને દીકરો બહુ મોટો થઈ ગયો, મોટો અધિકારી થઈ ગયો. પછી તો એકવાર અધિકારી હોય એટલે તો પછી સિટીમાં જ રહેવા જાય. પણ આ દીકરાના માથે સદગુરુ હારા, એટલે દીકરો કોઈ બાપના વચનનું ઉત્થાપન ન કરે. આવો અધિકારી પણ ઘીરે આવી મા બાપને પગે લાગ્યા વગર કંઈ કાર્ય ન કરે. એક દિવસ એના બાપાએ વિચાર કર્યો કે મારો દીકરો હવે આવો મોટો અધિકારી થઈ ગયો છે, તો લાવ હું જઈ અને એને પૂછું તો ખરો કે આ જગતની અંદર સૌથી મોટો વ્યક્તિ કોણ. કારણ કે આ અધિકારી હતો એ વડાપ્રધાન ગણો ને, હાલો ને આપણે એમ કે વડાપ્રધાન એટલે મોટામાં મોટો કહેવાય. એટલે બાપુજીએ વિચાર કર્યો, ગામથી નીકળી અને ધીરે ધીરે આવી અને દીકરાની ઓફિસે ગયા. દીકરો તો બેઠો હતો એટલે બાપુજી જઈ અને દીકરાના ખંભા ઉપર હાથ રાખ્યો. ખંભા ઉપર હાથ રાખીને કીધું કે બેટા, આ જગતની અંદર સૌથી મોટો વ્યક્તિ કોણ, સૌથી મોટો શક્તિશાળી માણસ કોણ છે? એટલે દીકરાએ તરત કીધું કે બાપુજી હું કીધું. અને બાપુજીના મનની અંદરનો પારો હતો ને એ હેઠો બેસી ગયો. કારણ કે એને જે વાત સાંભળવી હતી એ ન મળી, એને જવાબ બીજો મળ્યો. એટલે આત્મામાં દુઃખ થવા લાગ્યું. એટલે તરત જ વિચાર કર્યો કે હવે દીકરાને કાંઈ કહેવાય નહીં, પણ મારે બહાર વયું જવાય. કારણ કે સૌથી શક્તિશાળી માણસ અત્યારે એ છે. કારણ કે એ જો પોલીસ વાળાને બોલાવીને એમ કે આ ડોવાને પકડીને પૂરી દે જેલમાં, તો પૂરી દે. એટલે અહીંયા કાંઈ બોલાય નહીં. એટલે તરત ઓફિસમાંથી બહાર નીકળી ગયા. બહાર નીકળ્યા, પણ વળી પાછો વિચાર થયો કે આ દીકરાએ આવો જવાબ મને દેવો ન જોઈએ. કારણ કે દીકરો, હું જાણું છું ત્યાં સુધી આ દીકરો આવો જવાબ દે નહીં. અને થયું શું, એટલે એના બાપુજી પાછા વળી અને ખુરચીની ઉપર સામા બેઠા. સામા બેઠા ને પાછો બાપુજીએ પ્રશ્ન પૂછ્યો કે દીકરા, આ જગતની અંદર સૌથી શક્તિશાળી મહાન માણસ કોણ છે? એટલે તરત દીકરાએ કીધું કે બાપુજી તમે. બાપુજી વિચારમાં પડી ગયા કે હજી 2 મિનિટ પહેલા તે કીધું કે હું, અને આ અત્યારે આવો જવાબ દેવા માંડ્યો કે તમે. તો આમ કેમ ફરક આટલો બધો, 1 મિનિટમાં આટલો બધો ફરક કેમ પડી ગયો? એટલે તરત જ દીકરાએ કીધું કે ઉભા રહ્યો બાપુજી, તમારા મનની અંદર જે ગળમથલ હાલે છે ને એનો હું તમને જવાબ દઉં.
કે બોલ બેટા, ગળમથલ એની જ હાલતી હતી, એને દીકરાને ખબર પડી ગઈ. એટલે તરત જ દીકરો બોલ્યો કે બાપુજી, જ્યારે પહેલી ફેરે તમે આવ્યા ને ત્યારે મારી ખુરચી પાસે મારી પાછળ ઊભા હતા અને મારા ખંભા ઉપર હાથ હતો. મારા ખંભા ઉપર હાથ હતો એટલે આ જગતની અંદર જેના બાપનો હાથ પોતાના દીકરાના ખંભા ઉપર હોય ને એ શક્તિશાળી માણસ દીકરો હોય છે. કારણ કે એના બાપનો માથે સાયો હોય છે. એટલે એ સૌથી શક્તિશાળી માણસ પોતે હોય છે. એટલે બાપુજી, તમારો જ્યાં સુધી મારા ખંભા ઉપર હાથ હતો ને ત્યાં સુધી હું મોટો હતો, અને હવે તમે મારી હામાં બેઠા છો, ભણાવી ગણાવીને તમે મને મોટો કર્યો છે. એટલે આ જગતની અંદર બાપનો સાયો વહી જાય એટલે દીકરો મોળો પડી જાય. માટે બાપુજી, તમે છો ત્યાં સુધી હું મોટો છું, તમે નથી તો હું પણ મોટો નથી. માટે જગતની અંદર શક્તિશાળી માણસ તમે છો કે જેને આ જગતની અંદર મને આવડો મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો અને હોશિયાર કર્યો. એટલે બાપ સિવાય જગતની અંદર કોઈ મોટું નથી. અને શિવ ગણો તો ભલે ને બાપ ગણો તો ભલે, સૌથી મહાન વ્યક્તિ આપણો પિતાશ્રી છે. આપણો પિતાશ્રી છે અને એના ઋણની અંદર કોઈ દી માણસ કોઈ છૂટો પડતો નથી. બોલ રામચંદ્ર ભગવાન કી જય.